નમસ્કાર, મારું નામ ડૉક્ટર પ્રશાંત ગણાત્રા, રાજકોટ ખાતે મંગળા મેઇન રોડ પર છેલ્લા 17 વર્ષથી શ્રી આયુર્વેદા વેલનેસ સેન્ટર ખાતે હું કન્સલ્ટિંગ આયુર્વેદ કરી રહ્યો છું. અને આજે આપણે જે શિયાળાની ઋતુ છે એ ઋતુમાં આપણો ખોરાક કઈ પ્રકારનો હોવો જોઈએ એના માટેની વાતચીત કરવા માટે ભેગા થયા છીએ. તો ખાસ શિયાળો છે એ ઋતુઓનો રાજા કહેવાય છે. આખા વર્ષની જે શક્તિ છે ને એનો સંચય કરવા માટેની આ શ્રેષ્ઠ ઋતુ છે. આ શિયાળાની શરૂઆત ગુલાબી ઠંડીથી જાય છે અને હાડ થીજવતી ઠંડી સાથે શિયાળો વિદાય લેતો હોય છે. આપણા ભારત વર્ષમાં વાત કરીએ તો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી લગભગ આ 4 મહિનાઓ શિયાળાના મહિનાઓ કહી શકાય. જો આયુર્વેદ મુજબ વાત કરીએ તો આયુર્વેદમાં જે ઋતુચક્ર બતાવ્યું છે એમાં હેમંત અને શિશિર ઋતુ આ બંને શિયાળાની ઋતુ છે. ખાસ શિયાળા દરમિયાન આપણી આસપાસની આબોહવાની વાત કરીએ તો જે વાતાવરણ છે, જે આસપાસનો પવન છે એ એકદમ ઠંડો હોય છે. એ ઠંડો પવન હોવાને હિસાબે આપણા શરીરની જે જઠરાગ્નિ છે એ એકદમ તીવ્ર થઈ જતી હોય છે. જેથી કરીને ખાસ કરીને શિયાળાની ઋતુમાં ભૂખ બહુ વધારે લાગે છે. ભૂખ વધારે લાગે છે એની સામે ખોરાક પણ બહુ આસાનીથી પચી જતો હોય છે. પરંતુ શક્ય હોય તો આ ઋતુ દરમિયાન બને એટલો પૌષ્ટિક ખોરાક લેવો અનિવાર્ય છે. કારણ કે શિયાળાને શરીર સંવર્ધનાત્મક ઋતુ કીધી છે. એટલે શરીરમાં સારામાં સારી સ્ટેમિના જો ડેવલપ કરવી હોય તો સારામાં સારો ખોરાક આપણે આ ઋતુમાં લેવો જોઈએ. ખોરાકની વાત કરીએ તો સૌથી પહેલાં અને સૌથી વધારે શિયાળામાં ફાયદાકારક હોય તો એ છે ગોળ. એનર્જી એટલે કે ઉર્જાનો સારામાં સારો સ્ત્રોત છે. આ ગોળની સાથે અત્યારે તમે જોયું હશે કે તલ અને મગફળીની અનેક વાનગીઓ જે ચીકી રૂપે આપણે ઓળખીએ છીએ એ બજારમાં આવી રહી છે. તો તલ છે, મગફળી છે કે જેમાંથી તેલ છૂટું પડે છે એ રીચ સોર્સ ઓફ વિટામિન ઈ છે, જે આપણી સ્કિન માટે બહુ સારું છે. તો આ તલ અને મગફળી સાથે ગોળનો ઉપયોગ શિયાળામાં બહુ જરૂરી છે. એ ઉપરાંત ગોળની વાનગીઓ પણ લગભગ દરેક ઘરમાં બનવાની શરૂ થઈ ગઈ હશે. આપ સૌ જાણો છો કે ગોળ અને ઘીની સાથે સુખડી અને અડદિયા મોટા ભાગે શિયાળામાં જ ખવાતા હોય છે. તો એ ખાસ કરીને આ ઋતુની અંદર શરીરની અંદર ઉષ્મા પ્રદાન કરે છે, એટલે કે ગરમાવો આપે છે. આ સિવાય ખજૂર રીચ સોર્સ ઓફ આયર્ન એન્ડ કેલ્શિયમ. હિમોગ્લોબિન વધારવા માટે સારામાં સારી વસ્તુ હોય તો એ ખજૂર છે. નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝન્સ એટલે કે વયોવૃદ્ધ સુધી દરેક વ્યક્તિએ ખજૂરનું સેવન કરવું જોઈએ. ખરેખર તો 12 માસ લેવા જેવી વસ્તુ છે, પરંતુ આ સિઝનમાં ખજૂર અથવા ખજૂરના અનેક નાના મોટા વ્યંજનો છે. કારણ કે ઘણી વખત કેવું થતું હોય છે કે બાળકોને તમે એમને ખજૂર આપો ને તો એ નથી લેવાના. પહેલાના સમયમાં જુઓ ને તો ખજૂરની સાથે ઘીનો નાસ્તો કરાતો હોય, પણ આજે બાળકોને તમે એવું કહેશો કે ભાઈ તું ખજૂરને ઘી ખા તો એ નથી ખાવાનું. એની બદલે મેગી પાસ્તા આપશો તો ખાઈ લેવાનું છે. તો ખજૂર રોલ સ્વરૂપે કે ખજૂર પાક સ્વરૂપે આવી રીતે ડ્રાય ફ્રૂટ્સને એવું બધું નાખીને પણ તમે ખજૂરની અલગ અલગ વાનગીઓ બનાવીને ઘરમાં બધાને આપી શકો છો. વડીલો એટલે કે જે સિનિયર સિટીઝન્સ છે એમના માટે પણ ખજૂર એના બોન્સ માટે, એના હાડકાઓ માટે બહુ સારું છે. અને ખાસ ફિમેલ્સ, જે સ્ત્રી છે એ આપણા સમાજનો કરોડરજ્જુ છે, એ સ્તંભ છે. એ ઘણી વખત પોતાના શરીરનું ધ્યાન નથી રાખતી હોતી, તો એના શરીરમાં ઘણી વખત આયર્ન ડેફિશિયન્સી ને એવા બધા ઇશ્યુઝ થતા હોય છે. તો એમના માટે પણ ખજૂર એક આશીર્વાદ રૂપ છે. તો ઘરમાં નાના બાળકોથી લઈને મોટા સુધી બધા વ્યક્તિઓએ એનો વપરાશ કરવો જોઈએ. એ સિવાય કાટલું વિશે એવી માન્યતાઓ છે કે ભાઈ બાળક આવી ગયા પછી એટલે કે ડિલિવરી પછી જનરલી જે પ્રેગ્નન્ટ વુમન હોય એમને અપાતું હોય છે, પણ એવું નથી. નાના બાળકથી લઈને મોટા સુધી બધા કાટલાનો પાક બનાવીને ખાઈ શકે છે, જે પોષક તત્વોથી ભરપૂર છે.
આ સિવાય બાજરો મિલેટ્સમાં આવે છે, બરાબર છે, એ પણ શરીરની અંદર કહેવાય ને કે ઉષ્ણવીર્ય છે, એટલે શરીરની અંદર ગરમાવો આપે છે. એનો ઉપયોગ તમે કરી શકો. આ સિવાય આ એક એવી ઋતુ છે કે જેમાં તમારી પાસે વાઇડ રેન્જ ઓફ ગ્રીન લીફી વેજીટેબલ્સ એટલે લીલા શાકભાજીઓનો ભરપૂર સ્ત્રોત હશે. તો લીલા શાકભાજી કે જેની અંદર ફાઇબર્સ છે, મિનરલ્સ છે, વિટામિન્સ છે, એનો વધુમાં વધુ ઉપયોગ કરીએ આપણે. એ સિવાય લીલું લસણ છે, લીલી ડુંગળી છે, એક એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. એનો પણ આપણે વપરાશ આ સિઝનમાં કરવો જોઈએ. લીલી હળદર, આંબા હળદર, સૂંઠ જે તાસીરે ગરમ છે, જેથી કરીને જે લોકોનો શરદી ઉધરસનો જે કોઠો કહી શકાય ને, એમના માટે બહુ સારું. પ્લસ વાતનાશક એટલે કે શરીરમાં જેમને દુખાવા થતા હોય એમના માટે આ ત્રણેય વસ્તુ કહેવાય ને કે આશીર્વાદ રૂપ છે. શકરિયાનો વપરાશ તમે કરી શકો, એમાં પણ કેલ્શિયમ પુષ્કળ હોય છે. આ સિવાય તમે હમણાં જોયું હશે કે એક ટ્રેન્ડ નીકળ્યો છે, કોઈ પણ લગ્ન પ્રસંગમાં જાઓ કે કોઈ જગ્યાએ કાઠિયાવાડી ભોજન જમવા જાઓ તો એક વરાળિયું હોય છે. વરાળિયું શું છે? વરાળિયાની અંદર બધા લીલા શાકભાજીઓને બાફીને બનાવવામાં આવે છે. એમાં તેલ મરચાંનો વપરાશ લગભગ નહિવત હોય છે. હળદર, મીઠું, ધાણા જીરું આવી બધી વસ્તુનો ઉપયોગ થતો હોય છે. તો આ વરાળિયું તમે આ સિઝનમાં, કારણ કે આટલા સરસ શાકભાજી, આટલા ફ્રેશ શાકભાજી તમને બીજી કોઈ ઋતુમાં નહીં મળે. એને જ લિક્વિડ ફોર્મમાં ઘૂંટો સ્વરૂપે પણ ઘણા લોકો લેતા હોય છે. આ જે કંઈ પણ ખાવા પીવાની વાત છે એમાં અમુક પીણા પણ આપણે રૂટીનમાં એડ કરી શકીએ શિયાળા દરમિયાન. તો એમાં છે આદુ, આમળા અને હળદર. આ ત્રણેયનો જ્યુસ બનાવીને તમે પી શકો. એ સિવાય ઘણા લોકોને વેઇટ લોસની ઈચ્છા થતી હોય તો એમના માટે મધ, લીંબુ અને તુલસીનું શરબત એ પણ એક કહેવાય ને કે સારો પ્રયોગ છે. જો તમારે લેવો હોય તો લઈ શકો છો. આ સિવાય રાજકોટ વાસીઓને ખરેખર મારે કહેવું ન જોઈએ, બટ ઓલમોસ્ટ આપણે જે રેસકોર્સ રિંગ રોડ છે ત્યાં વહેલી સવારે કયો કે મોડી રાત્રે કયો જમાવડો થઈ ગયો હોય છે. તો વેજીટેબલ સૂપ છે, કઠોળ સૂપ છે, કાવો છે, આ બધા એવા પીણાઓ છે કે મોટાભાગે શિયાળામાં વધારે પડતા લેવાતા હોય છે. તો આ બધી વસ્તુને તમે તમારા જીવનમાં વણી શકો, ખાસ શિયાળાની ઋતુ દરમિયાન. આ સિવાય શક્ય હોય તો નિયમિતપણે કસરત કરીશું, શરીરને શ્રમ આપીશું, થોડો વ્યાયામ કરીશું. 365 દિવસ કરવો જોઈએ, પણ આ ઋતુમાં તો ખાસ થવો જોઈએ. એનું કારણ છે કે શરીરનું વજન વધારવું છે અથવા તમારા શરીરનું વજન ઘટાડવું છે, તો એના માટે આ શ્રેષ્ઠ ઋતુ છે. ગુરુ અને બૃહણીય ખોરાક લેશો એટલે કે પચવામાં જે કહેવાય ને કે હેવી ટુ ડાયજેસ્ટ છે, જે પચી જવાનું છે પણ એની અંદર પોષક તત્વો વધારે છે, એવા બધા ખોરાક લેશો ને તો તમારું શરીર વધારવું હોય તો તમે વધારી શકશો. આ ઋતુમાં કંઈ વાંધો નહીં આવે. અને જે લોકોનું વજન વધારે છે, એક સમય એવો હતું કે ઓબેસિટી જે હતું એમાં વેઇટ લોસ એ એક કોસ્મેટિક સાથે સંકળાયેલી જ વસ્તુ હતી, પણ અત્યારે એક બીમારી થઈ ગઈ છે ઓબેસિટી, મોટાપો. તો આજે ઘણા બધા લોકો ઈચ્છે છે કે એમને એના શરીરનું વજન ઘટાડવું છે. તો આ બહુ સારામાં સારો પીરિયડ છે વેઇટ લોસ માટે. તમે સારામાં સારું ફિઝિકલ વર્કઆઉટ કરી શકશો. તો આ સિઝનનો બહુ સારો એવો ઉપયોગ કરીએ. અને મારી વાતને વિરામ આપવું એ પહેલાં એક ડૉક્ટર તરીકે કહીશ તો આ શિયાળાની જે ઋતુ છે એમાં વાત પ્રધાન વ્યાધિઓ વધારે પડતી થતી હોય છે. ખાસ કરીને જોઈન્ટ પેઇન છે, સ્કિનના ડિસઓર્ડર્સ છે, એટલે કે સ્કિન ડ્રાય થઈ જવી, અર્ટિકેરિયા, સોરિયાસિસ, બરાબર. ખાસ કરીને વાળની વાત કરીએ તો હેરફોલ વધારે થાય, ડેન્ડ્રફ વધારે થાય. અને 365 દિવસ જોવા મળતી એવી બીમારી એટલે કે કફ એન્ડ કોલ્ડ એટલે કે શરદી ઉધરસ બી આ ઋતુમાં વધારે જોવા મળે છે. તો એક નાની નાની આયુર્વેદિક ટિપ્સ આ બધી વાત વ્યાધિઓ સાથે હું જોડી આપું છું. તો જોઈન્ટ પેઇનના પેશન્ટ જે છે એમના માટે નારાયણ તેલનું માલિશ બહુ સારું અને આશીર્વાદરૂપ છે. અપાર્ટ ફ્રોમ રૂમેટોઇડ આર્થરાઇટિસ, એ સિવાય બધી બીમારીઓમાં જે જોઈન્ટ પેઇનમાં તમે નારાયણ તેલનું માલિશ કરી શકો છો. સ્કિન ડિસઓર્ડર્સ છે, સ્કિનના ઇસ્યુઝ છે, બને ત્યાં સુધી આ ઋતુ દરમિયાન તમારી સ્કિનને સૂકી ન થવા દો, બરાબર. જો ડ્રાય થશે તો સ્કિનના બધા ઇસ્યુઝ થશે. છેલ્લે કંઈ નહીં તો મોઇશ્ચરાઇઝર યુઝ કરો, કોપરેલ તેલ યુઝ કરો, પણ સ્કિનને મોઇશ્ચરાઇઝ રાખો. અને જો સ્કિનના ઇસ્યુઝ હોય તો હરિદ્રાખંડ, આયુર્વેદમાં હરિદ્રાખંડ કરીને એક ઔષધ આવે છે જે તમે દૂધમાં નાખીને લઈ શકો. દૂધમાં નાખશો તો કહેવાય ને ગોલ્ડન મિલ્ક, આપણે હળદરવાળું દૂધ પીએ ને એ ટાઈપનું જ ફિલિંગ આવશે તમને.
અને જે શરદી ઉધરસની અવારનવાર પ્રોબ્લેમ થતી હોય, જેમનો કોઠો એ ટાઈપનો હોય છે, એમના માટે દાદીમાનું વૈદ્યું કહેવાય કે આજે વર્ષોથી આપણા પુરાણોમાં ઘણા વર્ષોથી આપણે આપણા વડીલો પાસે સાંભળ્યું છે એવું સીતોપલાદી ચૂર્ણ તમે મધ સાથે લઈ શકો, મધમાં કાલવીને તમે લઈ શકો. તો જો તમે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માંગો છો તો તમારા માટે શિયાળો એ શ્રેષ્ઠ ઋતુ છે. આ 4 મહિનાઓ દરમિયાન સારામાં સારા આમળા મળશે. મેક્સિમમ પ્રમાણમાં તમે આમળાનું સેવન કરો આ ઋતુ દરમિયાન. અને આમળાનું એક ફોર્મેશન આપણે કહી શકાય, આમળાની સાથે ઘણા બધા આયુર્વેદિક ઔષધિયા સાથેનું મિશ્રણ જો કહી શકીએ આપણે, તો એ છે ચ્યવનપ્રાશ. જે વ્યક્તિને આમાંથી કોઈ પણ વાત વ્યાધિ નથી, કાંઈ બીમારી નથી, પણ એને સ્વસ્થ રહેવું છે, કારણ કે આયુર્વેદ છે એ ખાલી બીમાર લોકોને જ સાજા કરે એવું નથી, જે સાજા છે એના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે પણ પ્રયત્નશીલ છે. તો તમારે સ્વસ્થ રહેવું છે તો 12 માસ કદાચ ન લ્યો તો કાંઈ નહીં, પણ એટલીસ્ટ આ 4 મહિના તમે ચ્યવનપ્રાશનું સેવન કરો. તો ખાસ આ સમય દરમિયાન શિયાળામાં તમારા સ્વાસ્થ્યને સારું રાખો, હેલ્ધી રહો અને જીવનમાં ક્યાંક ને ક્યાંક આયુર્વેદને વણી લો. 100% તમે સ્વસ્થ રહી શકશો. થેન્ક યુ.